અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની સાથે સાથે જ 12 બીજના ધણી રામાપીર ભગવાન દર્શનનો પણ અનેરો મહત્વ છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ મંદિરે લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે જ સોનગઢ સ્ટેશન પર આવેલા આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે યુવાઓએ 1000 વૃક્ષો રોપી મોટા કરવાના સંકલ્પ લીધા હતા। અષાઢી બીજ એટલે જગતના નાથ એવા ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રાનો દિવસ। જગન્નાથપુરીની જેમ જ અમદાવાદ, સુરત ખાતે તેમજ તાપી જિલ્લા ખાતે વ્યારામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી। ત્યારે આ દિવસે 12 બીજના ધણી કહેવાતા રામાપીર ભગવાનના દર્શનનું પણ અનેરો મહત્વ છે, જેમાં સોનગઢ જમાદાર ફળિયા ભરવાડ સોનગઢ જમાદાર ફળિયા વાસમાં આવેલા રામાપીર ભગવાનના મંદિરે સવારથી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં લોકોના સહકારથી આજે સમગ્ર દિવસ દરમિયાન પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલશે। અહીં માંગવામાં આવેલ દરેક મન્નતો પૂરી થાય છે। સાથે સાથે સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર નિર્માણ થનાર આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે આજરોજ આદિવાસી સમાજના યુવાનોની સાથે આદિવાસી સમાજના આગેવાન જિગ્નેશભાઈ ડોડવાડા, શ્યામભાઈ ગામે, દીપકભાઈ વસાવા, વિનોદભાઈ ગામે સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓએ ભેગા મળી 1000 વૃક્ષો વાવ્યા હતા તેમજ અને જય રણછોડ માખણચોરના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જી, આપનો પરિચય। બોલો રામાપીર કી જય। સંત શ્રી ખીમદાસ મહારાજ સોનગઢ બાબા રામદેવજીનું મંદિર છે અને આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજને દિવસે જે જનતા આવે એને ચા અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપીએ છીએ અને ભગવાન રામપીર બધાનું ભલું કરે અને ભગવાન બધાને લીલા લહેર કરાવે એવા અમે જનતાને આશીર્વાદ આપીએ છીએ। આ મંદિર આશરે કેટલું વર્ષથી બનેલું છે? આ મંદિર 80માં આની પ્રતિષ્ઠા થઈ, 1980માં। અને આ મંદિરમાં ક્યાં ક્યાંથી લોકો આવે છે? આ મંદિરમાં લોકો તો સુરત સુધીથી આવે છે, વલસાડથી આવે છે, ઘણા દૂર દૂરથી આવે છે અને દર્શન કરવા આવે છે અને ભગવાને જે ધારેલું કામ એનું ભગવાન પાર પાડે છે। કોઈને સંતાન નહીં હોય, કોઈને કાંઈ નહીં હોય, કોઈને ધંધો નહીં હોય તો બધાની મહેરબાની રામોપીર ભાલાવાળો ધણી બધાની સામું જોવે છે અને બધાને લીલા લહેર કરાવે છે। અષાઢી બીજનું મહત્વ શું છે? વિશેષ મહત્વ? અષાઢી બીજનું મહત્વ રામાપીર જ્યારે આ દુનિયામાં આવ્યા એટલે પહેલાં રામાપીરે અષાઢી બીજને દિવસે જ્યોતિપાઠનું ઉદ્ઘાટન કરેલું, એટલે રામાપીરનો પર્વ મોટામાં મોટો હોય તો અષાઢી બીજ છે। બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।